થઈ છે। શામળાજી હાઈવે પાસેની આસોપાલવ હોટેલમાં બબાલ ભોજન પાર્સલ કરવાના ખાલી ડબ્બા બાબતે ઘર્ષણ થયું। કુહાડી સાથે હોટેલમાં મારામારી થઈ છે। 5 દિવસ જૂની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પૂર્વ સરપંચ અને હાલના સરપંચના પતિ પર આરોપ। ટિન્ટોઈ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ। શામળાજીમાં હોટેલમાં કઈ રીતે બબાલ થઈ। શામળાજી હાઈવે પાસેની આસોપાલવ હોટેલના સીસીટીવી છે, જ્યાં ભોજન પાર્સલ કરવાના ખાલી ડબ્બા બાબતે ઘર્ષણ થયું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ક્યાંના છે અને શું ઘટના હતી? દીપા, ચોક્કસથી જે પ્રકારે શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે ઉપર જે હોટલ આવેલી છે આસોપાલવ, જે શામળાજી વિસ્તારમાં લાગે છે, ત્યાં 5 દિવસ અગાઉ એક મારામારીની ઘટના બની હતી, બબાલ થઈ હતી। કુહાડી લઈને કેટલાક શખ્સોએ ત્યાં તોડફોડ પણ કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો આજે સામે આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપી પણ ઝડપવામાં આવ્યા છે। ઘટના એ પ્રકારની હતી કે જે ભોજન પાર્સલ માટેના 10 જેટલા ખાલી ડબ્બાની માગણી કરવામાં આવી હતી। એ ડબ્બા નહીં મળવાના કારણે, મોડું થવાના કારણે જે લોકો હતા, જે 4 ઈસમો, તેઓ ત્યાં પહોંચ્યા હતા, જેમાંથી હાલ એક પૂર્વ સરપંચ છે અને હાલ સરપંચ પતિ છે, એ અન્ય 2 શખ્સોને લઈને આવી અને ત્યાં તોડફોડ કરી હતી, કુવાડીના ઘા ઝીક્યા હતા અને મારામારી કરી હતી। આ સમગ્ર મામલે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ દ્વારા 4 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે હાઈવે હોટલો ઉપર લોકોની સુરક્ષા જોખમમાં એ પ્રકારે હુમલો કરવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ટિન્ટોઈ પોલીસે જે ઘટનાની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। અમદાવાદથી સમાચાર। કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। સાયન્સ સિટી વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર। 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિનો આ મૃતદેહ હોવાની જાણકારી છે। બપોરે યુવાન ઘરેથી નીકળ્યા હતા। રાત્રે 9 વાગે રોડની સાઈડમાં કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો। હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે। અમદાવાદની આ ખબર ખરેખર હચમચાવનારી છે, કારણ કે એક વ્યક્તિ જે ઘરમાંથી નીકળે છે, ત્યારબાદ રાત્રે 9 વાગે રોડની સાઈડમાં કાર પાર્ક કરેલી હતી, તેની અંદરથી એક મૃતદેહ મળી આવે છે। પરિવારજનો સ્તબ્ધ છે કે તેમના સ્વજનને આખરે થયું શું। પ્રાથમિક અનુમાન એ છે કે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોઈ શકે છે। હવે આગળ વાત, શું ઉનાળો ઉડી ગયો? ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય છે। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી। રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદની આગાહી। 7 તારીખે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे। इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं। इसके साथ ही एक WD और आ रहा है, पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से। उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તારીખ 3, 4 ને 5માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સુરેન્દ્રનગરમાં અણધારી આફતે જગતના તાતના હાલ બેહાલ કર્યા। ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ।
સુરેન્દ્રનગરમાં કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ ફરી એકવાર માવઠાનો માર પડ્યો। જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ હોંશે હોંશે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને તેજ પવન સાથેના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। વરિયાળી, અજમો અને ઈસબગુલ જેવા મોંઘા પાકોનો સોથ વળી ગયો। ખેડૂતોએ વીઘા દીઠ 5 થી 10,000 રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતે તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો। નું વાવેતર કરેલ છે વરિયાળીમાં, તેમાં વાવાઝોડાના હિસાબે નુકસાન ઘણું થયેલું છે। અમારે જે ઉત્પાદન આવવાનું હતું 1 હેક્ટરે 100 મણ વરિયાળી થાય છે, 2 હેક્ટરે 200 મણ થાય છે, એની જગ્યાએ અત્યારે અમારે 50% ઘટાડો આવ્યો છે। એટલે અમારી માંગણી એવી છે સરકારને કે અગાઉના સમયમાં ચણા પણ નુકસાન થયેલા હતા અને અત્યારે વરિયાળીમાં પણ નુકસાન છે, તો અમે સરકારને એટલી માંગણી કરીએ છીએ કે અમને ખેડૂતને ભાવ પૂરતા મળે। ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેજ પવનના કારણે પાક ખરી પડ્યો, જેનાથી સીધો 50% જેટલો ઘટાડો થવાની શક્યતા। અગાઉ શિયાળુ પાકમાં પણ માવઠું સહન કરી ચૂકેલા ખેડૂતોને ઉનાળુ પાકમાં આશા હતી, પરંતુ વાવાઝોડાએ જગતના તાતને બેહાલ કરી દીધો। ખેડૂતોની માંગ છે કે જે કંઈ પાક બચ્યો છે તેના સરકાર દ્વારા પૂરતા ભાવ આપવામાં આવે। જો સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી જશે। વાવાઝોડાના કારણે વરિયાળી બધી નમી ગઈ અને પાકનો જે ઉત્પાદન થવાનું હતું એ પાક કાચો વરી ગયો, એટલે એના કારણે અમારે 50%ની ઘટ પડશે। 20 વીઘાની વરિયાળી હોય તો 20 વીઘામાં 200 મણ વરિયાળી થાય, એની જગ્યાએ 100 મણ 50%નો ઘટ પડી જાય છે। જે કંઈ પાક અમારો બચ્યો એમાં સારા ભાવ મળે ખેડૂતોને, 2500-3000 રૂપિયા મણના ભાવ મળે તો ખેડૂત બેઠો થઈ શકે। નકર ખેડૂતો ખરીફ સિઝનમાં તો પાયમાલ થયો, પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થયો। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શિયાળુ પાકના વાવેતરમાં માવઠાના મારથી જગતનો તાત માંડ બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અને ઉનાળુ વાવેતર છે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વરિયાળી સહિતના જે પાક છે એનું કુલ અંદાજિત જે વાવેતર 33,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું। પરંતુ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેમાં વાવાઝોડાના કારણે ખાસ કરીને વરિયાળી અને અજમાનો જે પાક છે એનો સંપૂર્ણપણે છે એ સોથ વળી ગયો છે। વરિયાળીનો પાક આડો પડી જતા ઉત્પાદનમાં ખેડૂતોને અંદાજે 50%થી જે છે વધારે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે। ત્યારે ફરી એકવાર જગતનો તાત છે કુદરત સામે લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। અમદાવાદમાં રાહદારીઓને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। આ ટોળકી મુસાફરોને રિક્ષામાં બેસાડી શર્ટના સોનાના બટન જેવી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવતી હતી, જેમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ 20 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે, અને હાલ સાણંદ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે અને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે। આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે, અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા। ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચાર મામલે આખરે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ। મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા દ્વારા પોતાના ડ્રાઈવર મોમિન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ। મિલકત તબદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ, જે સાથે વિડીયો ઓડિયો પણ સામે આવ્યા હતા। FIR મુજબ મોમિન પઠાણ નામના ડ્રાઈવરે કચેરીના નામનો દુરુપયોગ કરી ગેરકાયદેસર લેવડ દેવડ અને દસ્તાવેજોની અનધિકૃત રીતે લીક કર્યા હોવાનો પણ ઉલ્લેખ છે। જોકે અગાઉ હિન્દુ સંગઠને SDM પ્રતિભા દહિયા પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા હતા। 15 દિવસ બાદ નોંધાયેલી ફરિયાદથી પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે। રાજકોટમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, 3 બાઇક અને 2 કારને અડફેટે લીધી। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા। પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે,
તેના ટેસ્ટ પણ કરવામાં આવશે કે શું ખરેખર તેણે દારૂનું સેવન કર્યું હતું, કોઈ માદક પદાર્થનું સેવન કર્યું હતું અને ત્યારબાદ કાર ચલાવી હતી કે કેમ. સુરતના ઉધનામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું. 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે. લોનના મામલે ડિંડોલી પોલીસે ચાલુ નોકરીએ અટકાયત કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ આ અંગે પરિવારને 2 દિવસ બાદ જાણ કરાઈ હતી. પરિવારે આક્ષેપ મૂક્યો હતો કે લોન આપનારાઓ તરફથી મળતી સતત ધમકીઓના કારણે રાહુલ ભયભીત હતો. તેમ છતાં પરિવારના ગુજરાન માટે તે નોકરી પર જતો હતો. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો છે કે તેઓને કોઈ પ્રકારની ગંભીર બીમારી પણ ન હતી, છતાં તેઓનો અચાનક મોત કઈ રીતે થઈ શકે, જેને લઈ તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે. अब लड़का ने पैसा नहीं दिया तो ब्याज वाले ने पुलिस केस किया और पुलिस वाले उठा के लड़का को लाजपुर जेल में डाल दिया. लड़का को पुलिस वाले उठा के डिंडोली पुलिस लेके गए, फिर बाद में लाजपुर जेल में डाले. लाजपुर जेल से लड़का को फिर सिविल में डाल दिया. सिविल में डाला तो लड़का अभी आज की तारीख में एक्सपायर हो गया. मेरे को खाली इंसाफ चाहिए. સુરેન્દ્રનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ધ્રાંગધ્રાની કુડા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે વિદેશી દારૂની 2448 બોટલો જપ્ત કરી. કારમાં ભરેલી દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે દારૂના જથ્થા સાથે 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. દારૂ મંગાવનાર અને મોકલનાર સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. 9 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. દારૂ ભરેલી આ બોટલો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 2448 વિદેશી દારૂની બોટલો કબજે કરાઈ છે. સાબરકાંઠાના વડાલી તાલુકામાં ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા, જ્યાં એક પશુપાલક પર દીપડાએ અચાનક હુમલો કર્યો. જીવ બચાવવા માટે પશુપાલકે ધરોઈ ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી. જોકે શિકારની લાલચમાં ક્રૂર દીપડો પણ તેની પાછળ પાણીમાં કૂદી પડ્યો. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં સાર્થક થઈ, કેમ કે જે સમયે પશુપાલક ડૂબી રહ્યો હતો ત્યારે તેની નજર નજીકમાં રહેલી હોડી પર પડી હતી. તેણે હોડી ચાલકને બૂમો પાડીને બોલાવ્યો, જે બાદ હોડી ચાલકે પશુપાલકને હોડીમાં બેસાડી તેમનો જીવ બચાવ્યો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને ભારે જહેમત બાદ પાણીમાં તરફડિયા મારી રહેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું. ખેતરમાં જઈને બેઠેલો હતો, પાછાથી દીપડાને હુમલો કર્યો તે ખોરીવાળો નાવડાવાળો આવતો હતો ત્યાં. તેને અવાજ કરી મેં કીધું ભાઈ આઈ મને બચાવી લે. તો હું અંદર પાણીમાં ઘૂસી ગયો, તો મારા વખત દીપડો ભાઈ પાણીમાં ઘૂસ્યો. એના પછી હોડી પર હું બેસી ગયો. દીપડાને પછી ફોરેસ્ટ વાળા આવીને જોન કરી લઈ ગયા. અજીતસિંહ કરીને કે મારા ગામનો જ વ્યક્તિ હતો, ખેતરમાં ગાયો ભેંસો ચરાવવા માટે ગયેલા હતા. તો એમને તો હવે પડ્યો બરાબર, તો એમને ડેમમાં પાણીમાં ઘૂસી ગયા અને નાવડીમાં બેસીને બીજો ભાઈ આવ્યો તો એમને બચાવી લીધો અને તરે દિવસે એમને ચિત્તો મારી નાખવાનો હતો. રાજકોટ જેતપુરના ચાંપરાજપુર રોડ પર દીપડાનો આતંક સામે આવ્યો છે. ચાંપરાજપુર રોડ પર કેનાલ પાસે આવેલી સીમમાં ખેતરમાં દવા છાંટી રહેલા એક 45 વર્ષીય ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરતા હડકંપ મચ્યો. દીપડાના પંજાથી ખેડૂતને ખભા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જોકે તેમણે હિંમત હાર્યા વગર બૂમાબૂમ કરતા અને પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો. ઘટના બાદ ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક જેતપુરની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. બનાવની જાણ થતાં જ જેતપુર વન વિભાગની ટીમ હરકતમાં આવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી. વન વિભાગ દ્વારા દીપડાના પગમાર્ક મેળવવાની તજવીજ હાથ ધરાઈ અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવાની કાર્યવાહી કરાઈ. घर पर पहुंचकर लेपर्ड को पकड़ने के लिए पिंजरे रखने की कामगीरी आज की. હું 2.5 થી 3 ગાળામાં દવા છાંટતો હતો અને અચાનક દીપડો મારી સામે આવી ગયો અને બે સામે થઈ ગયા અને મને હુમલો કરી દીધો અને છટકીને ભાગી ગયો અને
મારો છોકરો આવીને મને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયો. હવે આગળ વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની. સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જેના ભાગરૂપે આજે સેન્સ પ્રક્રિયાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ભાજપ શહેર પ્રમુખ દ્વારા એક મહત્વપૂર્ણ સંકલન બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં શહેરના તમામ ધારાસભ્યોએ હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. ભાજપ શહેર પ્રમુખ દ્વારા આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સેન્સ પ્રક્રિયાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો વધુ તેજ જોવા મળ્યો. વાત હવે મોરબીની. મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાનારી ચૂંટણી પહેલા પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા તમામ દાવેદારોને 1 to 1 સાંભળવામાં આવી રહ્યા છે. પાર્ટીએ દાવેદારી નોંધાવવા ઈચ્છુક દરેક કાર્યકર્તાને ખુલ્લું માધ્યમ આપતા મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તેના ઉમેદવાર માટે ગઈકાલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે થઈ અને લોકો સેન્સ લેવા માટે આવ્યા. તેના કુલ ટોટલ સંખ્યા 580 લોકો આવ્યા. મહાનગરપાલિકા માટેની સેન્સ ચાલુ છે અને એની જે સેન્સ લેવા આવ્યા છે અત્યારે એમાં એક રુચિરભાઈ ભટ્ટ, અમિતભાઈ શાહ અને પુષ્પાબેન મિસ્ત્રી, આ 3 લોકો અત્યારે સેન્સ લેવા આવ્યા છે. સેન્સ ચાલુ છે અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો અત્યારે આવેલા છે અને ખૂબ સંતોષ એટલે આપણું કામ આગળ ચાલી રહ્યું છે. સુરતના રાંદેર ગોરાટ વિસ્તારમાં ચૂંટણી પૂર્વે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવતા ઠેર ઠેર બેનરો લગાવ્યા છે, જેમાં જણાવાયું છે કે જે નેતાઓ મંદિર બચાવી શકતા હોય તેમણે જ મત માંગવા આપવું. અશાંત ધારો અમલમાં હોવા છતાં મંદિરની બિલકુલ અડીને વિધર્મીઓ માટે સોસાયટી ઊભી કરાઈ છે, જેને લઈ આ વિસ્તારમાં રહેતા આશરે 5000 જેટલા હિન્દુ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર લેખિત રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ, જેના કારણે હિન્દુ પરિવારો અને મંદિરની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જે લોકો તેમની સાથે ઊભા રહેશે તેમની સાથે આગામી ચૂંટણીમાં સ્થાનિક લોકો ઊભા રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 20 વર્ષથી પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત અસ્મિતા પાર્ક, દીપમંગલ અને મયુર પાર્ક જેવી સોસાયટીઓના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી દીધા. સ્થાનિકોનો આરોપ છે કે પાણી ન હોવા છતાં પાલિકા મસમોટા વેરાની વસૂલાત કરે છે, જ્યારે નેતાઓ માત્ર વોટ લેવા જ આવે છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અમીબેન રાવતે ભાજપના આંતરિક વિખવાદને જવાબદાર ગણાવી આ મામલે કમિશનરને રજૂઆત કરવાની ખાતરી આપી. પીવાની પાણીની વાત છે, અમને આજ સુધી કોઈ રજૂઆત કરી નથી. હા, નિઝામપુરા ગામમાં ને એરિયામાં ખૂબ મોટી પાણીની પ્રેશરની સમસ્યા છે. પાણી પ્રેશર સુધારણાનું કામ ચાલે છે. આગળ આભાર સોસાયટી સેન્ટ જોસેફમાં બી અમારી રજૂઆત ચાલુ છે અને આ નિઝામપુરા ગામની સાથે ફેઝ 2માં એ કનેક્શનનું બી આયોજન કરેલું છે. સોસાયટીનું કામ નહીં કરવાનું કોઈ કારણ નથી. બનવા જો કદાચ એવું બને કે સોસાયટીના સભ્યોએ ત્યાંના એક ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હોવાથી તેમને જાણ કરી હોય અને પાર્ટીના પોલિસીની અંદર તેમને એમની પાર્ટી સિવાય અમને જાણ ના કરી હોય કે ઇન્ફોર્મ ના કર્યું હોય અને હવે પોતે ટિકિટ માંગી રહ્યા છે, તો કદાચ એમની સોસાયટીને બી મિસગાઈડ કરે છે અને સમાજમાં બધાને મિસગાઈડ કરે છે. સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરાની વાતો વચ્ચે આજે પણ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, ત્યારે નેતાઓને જે રહીશો છે તેઓ રોકડું પકડાયો તો નવાય નહીં, કારણ કે લોકોની સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે અસ્મિતા પાર્ક સોસાયટીના લોકો છે જેમને ચૂંટણી બહિષ્કાર કર્યો છે, તેમની સાથે વાત કરીએ. હવે પ્રજા એક પેલું છે ને સત્યનારાયણની કથામાં કહે છે કે ચમત્કારને નમસ્કાર છે, એટલે પ્રજા બી હવે નોલેજવાળી પ્રજા છે, તો પ્રજાએ હવે એમને ચમત્કાર દેખાડશે. વોટ આપીશું પણ નોટામાં આપીશું. અમે તો ક્યારે ના નથી પાડી કે અમારે ત્યાં પાણી નથી આવતું તો અમે ટેક્સ નહીં આપીએ. તમને લોકોને ટેક્સ નથી આપતા તો તરત જ તમારે ત્યાંથી નોટિસ આવી જાય છે કે તમારો ટેક્સ બાકી છે, આમ છે તેમ છે, ભરો નહીં તો તમારું કનેક્શન કપાઈ જશે. ત્યારે કોઈ જોવા કેમ નથી આવતું કે તમને પાણી નથી આવતું તો અમે પાણી પૂરું પાડીએ.
અમારો ધ્યેય એક જ છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં. એટલે જે પણ કોઈ પણ મોભો આવે, કોઈ પણ મોટા વ્યક્તિ આવશે, એ લોકોને અમે ના જ પાડી દઈશું કે અહીંયા પ્લીઝ તમારે આવવું નહીં અને તમારે અહીંયા અમારી માથાકૂટ કરવી નહીં. બરાબર? જ્યાં સુધી તમે અમારી માંગ પૂરી નહીં કરી શકશો ત્યાં સુધી તમને વોટ પણ નથી આપવાના. છેલ્લા 20 વર્ષથી અહીંના લોકો જે છે તે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવાનું પાણી મળતું નથી, એટલે આ વખતે સોસાયટીમાં નેતાઓને પ્રવેશ નહીં આપવાનો અને ચૂંટણી બહિષ્કારનો જે ચીમકી જે છે તે સ્થાનિક લોકો ઉચ્ચારી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રોકાઈશું વધુ એક બ્રેક માટે. રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોની ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવ્યો છે. માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી. હાલમાં રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ, આંધી, તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી. 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा. इसके साथ बिजली गिरने की भी संभावना रहेगा. आंधी भी रहेगी. બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ પણ ખતરનાક માવઠાની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ 1-2 ઇંચ કદના કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. 30-40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. એપ્રિલના અંતમાં અને મે માસમાં પણ માવઠું મુસીબત બની શકે છે. अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर. દ્વારકાના ખંભાળિયામાં હૃદયદ્રાવક ઘટના બની. સલાયા ગામે યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. અબ્દુલ આમદ સંઘાર નામના યુવાન બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. યુવાનને રસ્તા પર પડેલો જોઈ આસપાસના લોકો તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો. દ્વારકાના આ સીસીટીવી ખરેખર હૃદયને હચમચાવી નાખે તેવા છે. અચાનક એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો. આસપાસના વિસ્તારના લોકોએ મદદ માટે આવીને હાથ લંબાવ્યો, પરંતુ તેમ છતાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે, કારણ કે આ યુવાને દમ તોડી દીધો. છેલ્લા ઘણા સમયથી યુવાનોને હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે અને તેમાં વધુ એક કિસ્સો સામે આવતા જ હડકંપ મચ્યો છે. યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો તે આપ જુઓ. અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ યોજાવા જઈ રહ્યો છે. આગામી 5મી એપ્રિલે સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026નું ભવ્ય આયોજન કરાયું છે. વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત આ ફેસ્ટમાં 1400થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં 32 એવોર્ડ્સ આપીને પ્રતિભાશાળી ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે. 10,000થી 1 લાખ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને વિશેષ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 10,000થી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને રાઇઝિંગ ક્રિએટર તરીકે સન્માનિત કરાશે, તો 1 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને સ્ટાર ક્રિએટર તરીકે સન્માનિત કરવામાં આવશે, જેમાં 10,000થી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે માસ્ટર ક્લાસ અને વર્કશોપનું વિશેષ આયોજન કરાયું છે, જે ડિજિટલ ક્રાંતિના યુગમાં નવા સર્જકો માટે એક સુવર્ણ તક સાબિત થશે. एक ऐसा फेस्टिवल आयोजित हो रहा है जहां पे क्रिएटर्स को सम्मानित किया जाएगा, उनको प्रोत्साहित किया जाएगा. 32 अवार्ड्स दिए जाने वाले, 16 कैटेगरीज ईच कैटेगरी, 16 कैटेगरीज के अवार्ड, राइजिंग में 16 कैटेगरी के अवार्ड्स स्टार क्रिएटर्स को दिए जाने वाले हैं. तो ओवरऑल नेटवर्किंग
अवार्ड लर्निंग्स वाइज ये एक बड़ा ही अच्छा इनिशिएटिव है क्रिएटर्स के लिए। સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ ગુજરાતમાં પહેલી વખત એ આ પ્રકારનું 800થી વધારે ક્રિએટર એક પ્લેટફોર્મ પર ભેગા થાય અને દેશ અને સમાજને એક યોગ્ય દિશા તરફ લઈ જાય એ પ્રકારના કન્ટેન્ટનું એક ક્રિએશન કરનાર લોકો એક જ મંચની ઉપર એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય એવા આશયથી આ કાર્યક્રમ છે। મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમ અને મા બહુચરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી। ગાયકવાડ શાસન વખતની પરંપરા મુજબ ગુજરાત પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યારે અમદાવાદના એક ભક્ત દ્વારા મા બહુચરને ચાંદીની નોટોનો હાર અર્પણ કરાયો હતો। આ પાવન અવસરે માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। શાહી સવારી જ્યારે બહુચરાજીથી શંખલપુર જવા રવાના થઈ ત્યારે માર્ગમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે માતાજીનું સ્વાગત કર્યું હતું। મને માતાજી પર બહુ વિશ્વાસ છે। માં ડગલે પગલે અમારા કામ કરે છે અને મને બહુચરમાં પ્રત્યે બહુ લાગણી, બહુ પ્રેમ છે। હું આનંદ ગરબા મંડળ ચડાવું છું અને યજમાનોને આશીર્વાદ આપું છું અને યજમાનોના સારા કાર્ય કરું છું। આ વખતે ચાંદીનો હાર છે માતાજીને, 500ની નોટનો। વર્ષની અંદર 2 વખત માતાજીની સવારી નીકળે છે। નીકળતા અમારું ગોકુલધામ સોસાયટી દર વખતે 2 ટાઈમ હાજરી આપી અને ગોકુલધામ સોસાયટીના તમામ રહીશોએ માતાજીની ફૂલ હાજરીની અંદર લોકોની સેવા કરે છે। લોકોનું મનોકામનામાં એમની કોઈ પણ જાતની કોઈ તકલીફ હોય તેના અંદર હેલ્પના ઉપયોગ થાય છે। ગોકુલધામ સોસાયટીના ભાવિ ભક્તોએ 125 આરતી માને કરવા માટે એનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કર્યું અને બહુચરમાના આશીર્વાદ લેવા માટે સૌ ગોકુલધામ સોસાયટીના સભ્યોએ કેમ્પ જેવી વસ્તુ ખોલીને કે જે યાત્રાળુઓ બહુચરાજીથી શંખલપુર જતા આવતા એમના માટે અમે સેવા આપી છે।